નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલયમાં ઓનલાઈન શિક્ષણ અંતર્ગત આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કોમ્પ્યુટર વિષયમાં પાઠ 8માં આગળ વધીશું। આજે આપણે પાઠ 8મો જે છે ઉબુન્ટુ લિનક્સની મહત્ત્વની ઉપયોગી સુવિધાઓ, જેમાં આજે 5મો અને અંતિમ ભાગ જોઈશું, તેમજ તેમાં આવતી ઉપયોગી વિવિધ પ્રકારની સુવિધાઓ ભાગ આપણે 4માં જોયેલી વિવિધ પ્રકારની, જેમ કે કેલ્ક્યુલેટર છે, Gedit છે, અને આજે આપણે ચિત્રને લગતી વિવિધ પ્રકારની એપ્લિકેશન, સોફ્ટવેર વિનિયોગ જે કહેવાય તેનો ઉપયોગ જોઈશું, તેમજ સંગીત સાંભળવા માટે, વિડીયો જોવા માટે અને તેના ઉપર વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવા માટે જે આપણી પાસે વિનિયોગ છે તેનો ઉપયોગ આજે જોઈશું। ચાલો હવે પછી આગળની મહત્ત્વની અને ઉપયોગી સુવિધાનો એક વિનિયોગ આવે છે આઈ ઓફ જીનોમ ઇમેજ વ્યુઅર। ઇમેજ એટલે ચિત્ર, વ્યુઅર એટલે જોવું। તો અહીંયા આ જે આઈ ઓફ જીનોમ નામનું ઇમેજ વ્યુઅર સોફ્ટવેર છે તેના મારફતે આપણે ચિત્ર અને છબીઓ જોઈ શકીએ છીએ। ટૂંકમાં જે કંઈ ચિત્ર તૈયાર હોય તેમજ આપણે બનાવેલું ચિત્ર હોય તો તે જોવા માટે ઇમેજ વ્યુઅર તરીકે આઈ ઓફ જીનોમ નામની વિનિયોગ એટલે કે સોફ્ટવેરનો ઉપયોગ થાય છે। અત્યારે જે એપ્લિકેશનની વાત કરીએ છીએ આપણે તે ઉબુન્ટુ લિનક્સમાં આવતી સુવિધાનો ઉપયોગ છે। તેમાં આવતું નોટિલસ નામનું ફાઇલ બ્રાઉઝર અને તેના અંદર રહેલી કોઈપણ ઇમેજ ફાઇલ ઉપર ડબલ ક્લિક કરો એટલે આપમેળે તે ઇમેજ વ્યુઅર આઈ ઓફ જીનોમની અંદર ઉપલબ્ધ થશે, એટલે કે તેમાં ખુલી જશે। તેમજ આના માટે કોઈ એપ્લિકેશનમાં મેનુ દર્શાવવામાં આવતું નથી, પણ જ્યારે ફાઇલ આપણે ઓપન કરીએ છીએ ત્યારે આપણને આકૃતિ નીચે આપેલી છે જેમાં ચિત્રનું નામ આપેલું છે space-03.jpg। જેપીજી હોય એટલે સમજવાનું કે તમારી તે ઇમેજ ફાઇલ છે। અને આપણી પાસે અંદર જોઈશું તો ઇમેજ એડિટરની આકૃતિ આ રીતે જોવા મળશે, બરાબર। તો આ તમારું આઈ ઓફ જીનોમ ઇમેજ એડિટરની એપ્લિકેશનની ઇમેજ છે અને તેમાં એક ચિત્ર ઓપન કરેલું જોવા મળે છે। હવે તેમાં વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ, જેવી કે તમારે કોઈપણ ચિત્ર હોય તે ચિત્ર ઓપન કર્યા બાદ આગળ પાછળની ઇમેજ એટલે કે છબીઓ જોવી હોય તો પ્રીવિયસથી આગળની વસ્તુ જોઈ શકાય, નેક્સ્ટથી એના પછીની વસ્તુ જોઈ શકાય, એટલે કે પછી જે ચિત્ર હોય તેને જોઈ શકાય। તેમજ ઝૂમ ઇન અને ઝૂમ આઉટનો ઉપયોગ કરીને આપણે છબી અથવા જે ઇમેજ ખોલેલી હોય ચિત્ર તેને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરી શકીએ। ચિત્ર નાનું અથવા તો મોટું એ રીતની રચના કરી શકાય છે। તેમજ જે ચિત્ર આપણે ખોલેલું હોય છે તેને મારે શું કરવી, રોટેટનો ઉપયોગ કરીને ચિત્રને આપણે ફેરવી શકીએ, બરાબર। તેમાં તમે સામાન્ય રીતે ઘડિયાળની દિશામાં ફેરવી શકો અને ઘડિયાળથી ઉલટી દિશામાં પણ ફેરવી શકો છો। તો અહીંયા રોટેટ લેફ્ટનો ઉપયોગ કરી ડાબી બાજુ ફેરવી શકીએ અને લેફ્ટની જગ્યાએ રાઈટનો ઉપયોગ કરી આપણે જમણી બાજુએ ચિત્રને ઘડિયાળની દિશામાં અને ઘડિયાળની ઉલટી દિશામાં 90 ડિગ્રીએ ટ્રાન્સફર કરી શકીએ, ફેરવી શકીએ છીએ। તો અહીંયા આ જે વસ્તુ છે તેનો ઉપયોગ સામાન્ય રીતે મોબાઈલ અથવા તો ડિજિટલ કેમેરાનો ઉપયોગ કરીને તમે કોઈ ફોટોગ્રાફ પાડેલો હોય, બરાબર, ઇમેજની રચના કરેલી હોય ત્યારે એમાં બની શકે કે તમારું જે ચિત્ર છે તે સામાન્ય રીતે જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં ઊભું અથવા તો આડું, ઊભું એટલે કે પોર્ટ્રેટ અને આડું એટલે લેન્ડસ્કેપ, બરાબર। તો તેવા સંજોગોમાં
તે ચિત્રને આપણે ડાબી બાજુ અથવા જમણી બાજુ રોટેટ કરવાની પ્રક્રિયા કરવી પડે છે, અને એ પ્રક્રિયા છબીની અંદર કેવો છે, ફેરફાર કરી આપશે, જે ટેમ્પરરી છે, એટલે કે કામ ચલાવ છે, બરાબર. અને એ કામ ચલાવ ફેરફારને ફક્ત જો આપણે સેવ કરવો હોય તો ફાઇલ મેનુમાં જઈ સેવ ઉપર ક્લિક કરી દો, એટલે છબીની જે છેલ્લી પોઝિશન હશે તે પ્રમાણે છબી સેવ થઈ જશે, બરાબર. તો અહીંયા નીચે આકૃતિમાં આપણને લેફ્ટ રોટેટ અને લેફ્ટ રાઇટનો ઉપયોગ કરી મૂળ સ્થિતિમાં જે આકૃતિ છે તેમાં ક્રમિક એટલે કે ક્રમશઃ ફેરફાર બતાવેલા છે. જુઓ અહીંયા એ નામની આકૃતિમાં 4 લખેલા છે, બરાબર. તો અહીંયા લેફ્ટ રોટેટ લેફ્ટ કરેલું છે, એટલે એ પ્રમાણે શું થશે, એમની સ્થિતિ બદલશે. પછીની આકૃતિમાં પાછું રોટેટ કરેલું એ લેફ્ટ, બરાબર. પછીની આકૃતિમાં પાછું શું કરેલ છે, ડીની અંદર આપણે જોવા જઈએ, બરાબર, તો એ પ્રમાણે પોઝિશન ચેન્જ કરેલી છે. સી પછી ડી, ડી પછી ઈ. તો અહીંયા બંને પ્રકારના રોટેશન એટલે કે લેફ્ટ અને રાઇટ આ પ્રમાણે રોટેટ કરવાથી જે આકૃતિ છે તે તમને વિવિધ પ્રકારની આકૃતિમાં જોવા મળશે. તો અહીંયા આપણી પાસે આ જે પોઝિશનવાળી રચના છે તે છબીની અંદર ક્રમશઃ ફેરફાર થયેલા જોવા મળશે. ઓકે. પછી એડિટ નામની એક એવી સુવિધા છે કે જેના મારફતે તમે કોઈ પણ ઇમેજને પસંદ કરેલી હોય તે સામાન્ય રીતે એપ શૂટ નામના ઇમેજ એડિટર પ્રોગ્રામમાં ઓપન થાય છે, બરાબર. અને તેમની વધારે ચર્ચા તમને ડિસ્કસ GIMP નામનું જે ઇમેજ એડિટર બીજું આગળ આપેલું છે તેની અંદર વધારે પ્રકારની સુવિધા આપેલી છે, જેનો આપણે આગળ અભ્યાસ કરીશું, બરાબર. તો નીચે કોષ્ટક આપેલું છે, કોષ્ટકની અંદર જે કંઈ ટૂલ્સ અને એમના કાર્ય આપેલા છે ફાઇલ મેનુની અંદર, આ બધા જ ઓપ્શન તમને સામાન્ય રીતે ટૂલબાર ઉપર આપેલા હોતા નથી, પરંતુ મેનુ બારની અંદર રહેલા મેનુ અને એના ઓપ્શનનો ઉપયોગ કરીને આપણે કાર્ય કરી શકીએ, બરાબર. તો અહીંયા આઈ ઓફ જીનોમ નામનું જે એડિટર છે ઇમેજ, તેની અંદર આવતી વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ કરવા માટેની રચના આપેલી છે. જુઓ પછીનો મુદ્દો એવો કીધેલો છે કે છબીઓનો તમારે ફ્લિપ કરવું. ફ્લિપનો ઉપયોગ જુઓ અહીંયા એ જે આકૃતિ આપેલી છે તેની અંદર 4 આપેલા છે, અને 4ને આપણે શું કરેલ છે, હોરિઝોન્ટલ ફ્લિપ કરેલું છે, એટલે એ આખી પોઝિશન ચેન્જ થઈ જશે, બરાબર. હોરિઝોન્ટલ ફ્લિપ, અને એ પ્રમાણે ફ્લિપિંગની પ્રોસેસ કરી વારંવાર 2 વખત ફ્લિપ કરશો એટલે મૂળ સ્થિતિમાં પાછી આકૃતિ આવી જશે, બરાબર. હોરિઝોન્ટલ અને એનાથી વર્ટિકલ હોય તો એ ઊભું ફ્લિપિંગની પ્રોસેસ દર્શાવે છે. જો આકૃતિ 8.21ની અંદર વર્ટિકલ ફ્લિપિંગ આપેલું છે. પહેલાં જોયેલું આપણે કેવું હતું, હોરિઝોન્ટલ. હવે અહીંયા જોઈએ કે એમાં વર્ટિકલ ફ્લિપિંગની પ્રોસેસ આપેલી એ 4 નંબર આપેલા છે. આકૃતિ એમાં જુઓ, આકૃતિ મૂળ સ્થિતિમાં છે, અને બીની અંદર વર્ટિકલ ફ્લિપનો ઉપયોગ કર્યા બાદ 4ની આકૃતિ કેવી દેખાય છે તે, તો તેમના ઉપર આપણે વર્ટિકલ ફ્લિપિંગની પ્રોસેસ કરેલી છે. મૂળ સ્થિતિમાં પાછું આવી ગયું છે આકૃતિ નંબર Cની અંદર રહેલા ઇમેજમાં. તો ફ્લિપિંગ જે છે એ ફ્લિપિંગનો ઉપયોગ કરીને આપણે એવું કહી શકીએ કે છબીને પારદર્શક કાચ ઉપર જે રીતે ડ્રોઈંગ કરવામાં આવે છે અને તેના મારફતે આપણે બંને બાજુ જોઈ શકીએ એવા પ્રકારની રચના કરી શકાય છે. હવે હોરિઝોન્ટલ ફ્લિપિંગ છે એ છબીને ઊભી ધરી ઉપર 180 ડિગ્રી ઉપર રોટેટ એટલે કે ફેરવે છે, અને વર્ટિકલ ફ્લિપિંગની અંદર છબીને આડી ધરી ઉપર 180 ડિગ્રી અંશ ઉપર ફેરવે છે. જે આપણે બંને જે આકૃતિ હતી, આકૃતિ 8.20 અને આકૃતિ 8.21ની અંદર બંનેમાં વર્ટિકલ અને એકમાં જોયેલું આપણે હોરિઝોન્ટલ ફ્લિપિંગની અસર.
ત્યાર પછી આવે છે રિધમ મ્યુઝિક પ્લેયર. તો રિધમ મ્યુઝિક પ્લેયર છે એ સામાન્ય રીતે ઉબુન્ટુમાં આપતું સંગીત સાંભળવું હોય તો એના માટેનો એક મ્યુઝિક પ્લેયર પ્રોગ્રામ છે અને તેનો ઉપયોગ કરીને સામાન્ય રીતે સંગીત સાંભળી શકાય. તેમજ ઇન્ટરનેટ ઉપર રહેલો રેડિયો, પોડકાસ્ટ ધ્વનિ એટલે ઇન્ટરનેટના માધ્યમથી આપણે જે ધ્વનિ સાંભળીએ છીએ અવાજ, તેને પોડકાસ્ટ ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો એ સામાન્ય રીતે રિધમ બોક્સ જે છે એ એપ્લિકેશન મેનુમાં રહેલી કોઈપણ ધ્વનિ ફાઇલ ઉપર ક્લિક કરો એટલે રિધમ બોક્સ પ્રોગ્રામને તમે ચાલુ કરી શકો છો. તો રિધમ બોક્સ વિન્ડો કોઈ પણ પ્રકારની દર્શાવતું નથી, પરંતુ તે ફક્ત મ્યુઝિક પ્લેયર નામનું નાનકડું ચિત્ર જ તે દર્શાવે છે. બરાબર. એટલે આપણને ઘણીવાર એવું લાગે કે મ્યુઝિક પ્લેયર હજુ ચાલુ થયું નથી, પણ જેવું તમે કોઈ પણ ફાઇલ ઉપર ડબલ ક્લિક કરશો એટલે એ તમારું મ્યુઝિક તમારું પ્લે થવા લાગશે. બરાબર. તો અહીંયા ઇન્ડિકેટર ઉપર ક્લિક કરશો એટલે સંગીત સાંભળવા માટે અને રોકવા માટે, આગળ પાછળની ટ્રેક ઉપર જવા માટે નીચેની આકૃતિમાં એમની અંદર આપણને દર્શાવેલી વિગત છે તે જોઈએ. જુઓ, અહીંયા આપણી પાસે જે મ્યુઝિક પ્લેયર છે તેની અંદર જોઈશું તો એ મ્યુઝિક પ્લેયર જેવું ઓપન થશે. બરાબર. તો એ પ્રમાણેની અંદર આપણને આ પ્રમાણેની આકૃતિ જોવા મળશે અને તમે વિવિધ પ્રકારની મ્યુઝિક ફાઇલ હોય તેની પસંદગી કરી શકો અને તેને પ્લે કરી શકો તેમજ સાંભળી શકો છો. સામાન્ય રીતે કોઈપણ મ્યુઝિક પ્લેયરની અંદર આપણે જે રીતે પ્લેયરની અંદર કોઈપણ ફાઇલને પ્લે કરીએ છીએ તો પ્લે બટન ઉપર ક્લિક કરીને પ્લે કરી શકાય, સંગીત સાંભળી શકાય. તેમજ પ્લે બટન ઉપર જેવું ક્લિક કરો એટલે તે મ્યુઝિક કેવું થઈ જશે, પોઝ થઈ જશે, એટલે કે થોડી વાર અટકી જશે. બરાબર. અને આગળ જ્યારે પ્લે કરશું ત્યારે તે આગળ વગાડવાની ચાલુ થશે. બરાબર. તેમજ મ્યુઝિક પ્લેયરમાં જેટલી બી તમારી ફાઇલ હશે મ્યુઝિકવાળી તેની એક યાદી તૈયાર થાય અને યાદીને આપણે પોતાની આપણી પસંદગી પ્રમાણે તૈયાર કરીએ, જેને આપણે પ્લે લિસ્ટ તરીકે ઓળખીએ છીએ. અને એ પ્લે લિસ્ટનો ઉપયોગ કરી તમે કોઈપણ સમયે એ ચોક્કસ પસંદ કરેલી ફાઇલને પ્લે કરી શકો છો. પછી એક ઓપ્શન આપેલો એ પ્લે લિસ્ટની અંદર સફલ નામનો. બરાબર. તો જો સફલ વિકલ્પ પસંદ કરેલો હોય અને ના પસંદ કરેલો હોય તો એનાથી શું થાય? તો જો સફલ વિકલ્પ તમે પસંદ કરેલો હોય તો એ એક પછી એક ગીત વગાડશે અને જો પસંદ નહીં કરેલો હોય તો એ ક્રમબદ્ધ એક પછી એક સોંગને પ્લે કરે છે. બરાબર. એટલે કે ઓન હોય તો પ્લે લિસ્ટમાં રહેલા ગીતને ટૂંકમાં કોઈ પહેલા નંબરનું ગીત વગડે છે. બરાબર. પછી 2 નંબરના જગ્યાએ 3 નંબરનું ગીત પણ વગડી શકે, 10 નંબરનું પણ વગડી શકે જ્યારે ઓન હોય છે ત્યારે. પણ જ્યારે ઓફ હોય ત્યારે એ લિસ્ટ એટલે કે ક્રમ પ્રમાણે તે ગીતને વગાડે છે. પછી રિધમ બોક્સની અંદર આવતા વિવિધ પ્રકારના બટન્સ અને એમનો ઉપયોગિતામાં જોઈએ તો પ્લે ઉપર ક્લિક કરીએ એટલે ડાયરેક્ટ ગીત વગાડવાની શરૂઆત થશે. બરાબર. પ્રીવિયસ ટ્રેક ઉપર ક્લિક કરીએ એટલે તમારી આગળ રહેલું ગીત હોય તે વગડશે અને નેક્સ્ટ ઉપર જે ગીત વગડતું એના પછી આવતું ગીત વગાડવાની શરૂઆત કરે છે. તો એ બટન્સની ઉપયોગિતા. ત્યાર પછી આવે છે ટોટેમ નામનું મૂવી પ્લેયર. તો અહીંયા આપણી પાસે જે ટોટેમ મૂવી પ્લેયર છે એ ચલચિત્ર એટલે કે મૂવી પિક્ચર જોવું હોય, કાર્ટૂન પિક્ચર જોવું હોય તો ઉબુન્ટુમાં ટોટેમ નામનો જે મૂવી પ્લેયર પ્રોગ્રામ છે એમનો આપણે ઉપયોગ કરીએ છીએ. નીચે આકૃતિ તમને આપેલી છે અને તેમાં એક સાદો આકૃતિ આપેલી છે અને એમાં વિડીયો પ્લેયરની રચના તમને સમજાવેલી છે જે આપણે આગળ જોઈશું. બરાબર. હવે કોઈપણ વિડીયો ફાઇલ હોય તેના ઉપર ડબલ ક્લિક કરશું એટલે ઉબુન્ટુ લિનક્સની અંદર એ મૂવી પ્લેયરની અંદર એટલે કે ટોટેમ નામનું મૂવી પ્લેયર છે તેમાં તમારી વિડીયો ફાઇલ ઓપન થશે. બરાબર. તેમજ તે પ્રોગ્રામને આપણે ચાલુ કરવો છે તો એપ્લિકેશન મેનુમાં સાઉન્ડ એન્ડ વિડીયોની અંદર મૂવી પ્લેયર ઉપર ક્લિક કરવાથી તે તમારી વિડીયો ફાઇલને ઓપન કરશે. બરાબર. મૂવી પ્લેયર ઓપન કરશે
ત્યારબાદ તમે કોઈ પણ મૂવી ફાઇલ ખોલો છો તો એના માટે આપણી પાસે જુઓ અહીંયા મૂવી નામનું મેનુ, મૂવીમાં ઓપન ઉપર ક્લિક કરીએ એટલે એક આખી યાદી ખુલશે ડાબી સાઈડ, અને તેમાં તમારું જે મૂવી હોય તેના ઉપર ક્લિક કરો અને તે નીચેના ભાગમાં જોઈ શકાય કે મૂવી ઓપન થશે. ઓકે, જો અહીંયા નીચે આપણે જોઈશું કે મૂવી પ્લેયર જે ઓપન થયું તેની અંદર આપણે કોઈ મૂવી ફાઇલ ઓપન કરેલી છે. બરાબર, આ ટાઈમ સ્લાઇડરની સિગ બાર છે, એમાં તમને મૂવીની કુલ લેન્થ દર્શાવે છે. જુઓ અહીંયા આ રીતે દર્શાવેલું એ 0:15 એટલે કે 15 સેકન્ડ ઉપર આપણે પોઝિશન પર છીએ. આપણી મૂવીની લંબાઈ કુલ 44 સેકન્ડ આપેલી છે અને 15 સેકન્ડ ઉપર આપણું મૂવી પ્લે થઈ રહ્યું છે. ઓકે, અને નીચે અહીંયા જે બટન આપેલું છે એ સાઉન્ડનું બટન આપેલું છે, એના ઉપર ક્લિક કરીએ તો સાઉન્ડ ચાલુ થાય, બીજી વખત ક્લિક કરીએ એટલે સાઉન્ડ બંધ થઈ જશે. બરાબર, અને એ રીતે નીચે બીજા બટન્સ આપેલા એ પોઝ, પ્લે, બેક, પ્રીવિયસ અને નેક્સ્ટ, જેનાથી મૂવી તમે આગળ પાછળ પ્લે કરી શકો છો. બીજું કે મૂવી પ્લેયરને તમારે આખી સ્ક્રીનમાં જોવો હોય તો ફૂલ સ્ક્રીન મોડ ઉપર ક્લિક કરી તમે તેને આખી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તેમજ નોર્મલ ઉપર ક્લિક કરતાં નોર્મલ મોડમાંથી તમારી મૂળ સ્ક્રીન ઉપર પાછું આવવું હોય તો નોર્મલ મોડનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બીજી વસ્તુ કે એડિટ મેનુમાં શફલ આપેલું હોય અને રિપીટ આપેલું હોય તો આ બંનેનો ઉપયોગ કરીને શફલ મારફતે તમે ચોક્કસ ક્રમમાં અથવા તો અસ્તવ્યસ્ત ક્રમમાં તમારી મૂવીને પ્લે કરી શકો છો. બરાબર, ઓન હોય અને ઓફ હોય તો આ બંને વસ્તુ અલગ અલગ દર્શાવે છે. રિપીટનો ઉપયોગ કરીને તમે વિડીયો જેવો પૂર્ણ થાય, બરાબર, તો ફરીવાર એનો એ વિડીયો પ્લે થશે. એના માટે રિપીટ ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે. ત્યાર પછી લૂપ નામનો ઓપ્શન હોય, એ લૂપ નામનો ઓપ્શન પાછો ક્લિક કરી દઈએ તો એનાથી વારંવાર શું થશે, એ મૂવી પ્લે થશે. બરાબર, તો અહીંયા આપણું વિવિધ પ્રકારનું જે ટોટેમ મૂવી છે એની રચના પૂર્ણ થાય છે. ચાલો, ત્યાર પછી આવે છે GIMP ઇમેજ એડિટર. બરાબર, તો GIMP ઇમેજ એડિટર એવી પ્રોગ્રામ છે કે છબીની અંદર તમારે કોઈ ફેરફાર કરવા હોય તો, એટલે કે ચિત્રમાં કોઈ ફેરફાર કરવા હોય તો એ ફેરફાર કરવા માટે ઉબુન્ટુમાં GIMP ઇમેજ એડિટર નામનો પ્રોગ્રામ છે. અને GIMP એટલે કે GNU ઇમેજ મેનિપ્યુલેશન પ્રોગ્રામ. બરાબર, GI મીન્સ ઇમેજ, M ફોર મેનિપ્યુલેશન, P ફોર પ્રોગ્રામ, એટલે કે GNU ઇમેજ મેનિપ્યુલેશન પ્રોગ્રામ તરીકે એ વપરાય છે અને તે ઇમેજ એડિટર તરીકે કાર્ય કરે છે. તેમજ તે ફ્રીમાં મળતું હોવા છતાં છબી ઉપર જે કંઈ પ્રક્રિયા હોય છે તે પ્રક્રિયા કરવાની તેની ક્ષમતા બાબતે બજારમાં ઉપલબ્ધ અન્ય સોફ્ટવેર સાથે હરીફાઈ કરી શકે તેવું છે. બરાબર, કારણ કે તેમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારની એવી લાક્ષણિકતા આપેલી છે, એમાં એવી ક્ષમતા છે કે જે વિવિધ પ્રકારના બજારમાં ઉપલબ્ધ જે સોફ્ટવેર હોય છે કે જે લાયસન્સ વર્ઝન હોય છે અને તેમાં જે સુવિધા મળતી હોય છે તે દરેક પ્રકારની સુવિધા GIMP નામના ઇમેજ એડિટરમાં દર્શાવેલી છે. અને તેનો ઉપયોગ કરીને આપણે દરેક પ્રકારની રચના કરી શકીએ છીએ. ચિત્ર ઉપરની જે કંઈ પ્રક્રિયાઓ કરવી હોય તેનો અહીંયા આપણે અભ્યાસ કરી શકીએ છીએ. ચાલો, ત્યાર પછી ઇમેજને લગતી જે નાની નાની બાબતો કહેવાય જે આપણને કદાચ ખ્યાલ નહીં હોય તેના વિશેની અહીંયા આપણને ડિસ્કસ આપેલી છે. તો કોમ્પ્યુટરમાં રજૂ થતી છબી બિંદુઓનું લંબચોરસ માળખું હોય છે. બરાબર, તો જે કંઈ રચના થાય છે ઇમેજની
એ કોમ્પ્યુટરમાં સામાન્ય રીતે બિંદુઓનો લંબચોરસ સમૂહ હોય છે, આખું માળખું હોય છે, અને તે બિંદુને અંગ્રેજીમાં પિક્ચર એલિમેન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે, અને ટૂંકમાં એમનું પિક્સેલથી વ્યાખ્યાયિત કરેલું છે. પિક્ચર એલિમેન્ટને પિક્સેલ તરીકે ઓળખવામાં આવે છે, અને અસંખ્ય પિક્સેલના સમૂહથી એક ચિત્રની રચના થાય છે. બરાબર. તો કોઈપણ છબીનું તમારે સર્જન કરવું હોય, રચના કરવી હોય, તો સૌથી પહેલાં ખાલી છબી બનાવી તેની તમારે વિવિધ પ્રકારની પ્રક્રિયા કરવી પડે છે, અને તેમને આપણે સ્ટોર કરવી પડે છે. અહીંયા આપણી પાસે કોમ્પ્યુટરમાં તૈયાર થતી જે કંઈ વિવિધ પ્રકારની ફાઇલો હોય છે, તેમાં સામાન્ય રીતે જોવા મળતા ફાઇલ સ્વરૂપો, ફાઇલના વિવિધ પ્રકારના એક્સટેન્શનમાં જેપીઈજી અથવા જેપીજી, જીઆઈએફ, બીએમપી, પીએનજી, એસવીજી આવી વિવિધ પ્રકારની ફાઇલ ફોર્મેટ આપેલી છે. તો તે વિવિધ પ્રકારના ફાઇલ ફોર્મેટ હોય તેમાં એક ફાઇલ સ્વરૂપમાંથી બીજા ફાઇલ સ્વરૂપમાં, એટલે કે ફોર્મેટ કન્વર્ઝન, એક ફોર્મેટમાંથી બીજા ફોર્મેટમાં તમારે કન્વર્ટ કરવી હોય, રૂપાંતરિત કરવી હોય, તો એ જીઆઈએમપીમાં પણ ઉપલબ્ધ છે. બરાબર. અને જીઆઈએમપીની અંદર આ પ્રોગ્રામ જે છે જીઆઈએમપી, એમાં મૂળ ફાઇલ સ્વરૂપ XCF આપેલું હોય છે, અને તે ફાઇલ ફોર્મેટથી તમે અન્ય ફાઇલ ફોર્મેટમાં પણ રૂપાંતરિત કરી શકો છો. એટલે કે એક ફાઇલ ફોર્મેટને બીજા ફાઇલ ફોર્મેટમાં પણ જીઆઈએમપી નામના ઇમેજ એડિટરમાં કરી શકાય છે. હવે સામાન્ય રીતે ઉબુન્ટુની જે સીડી આવે છે તેમાં આ પ્રોગ્રામ ઉપલબ્ધ હોતો નથી. હવે આપણે એ પ્રોગ્રામ જોઈતો હોય તો ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરમાં જઈ જીઆઈએમપી નામનો પ્રોગ્રામ પ્રસ્થાપિત કરવો, એટલે કે ઇન્સ્ટોલ કરવો પડે છે. અને એકવાર ઇન્સ્ટોલ કર્યા બાદ એપ્લિકેશન મેનુમાં ગ્રાફિક્સમાં જીઆઈએમપી ઇમેજ એડિટર ઓપ્શન પસંદ કરી આપણે એ પ્રોગ્રામને શું કરી શકીએ, શરૂ કરી શકીએ. અને તેની અંદર આવતી જે વિન્ડો છે એ નીચે આકૃતિ 8.24માં દર્શાવેલી છે, અને તે 3 વિન્ડોમાં વહેંચાયેલી હોય છે. તેની આકૃતિ નીચે આપણે જોઈશું. જુઓ, અહીંયા આપણને જીઆઈએમપી નામની ઇમેજ એડિટરની આકૃતિ આપેલી છે, અને તેની અંદર 3 વિભાગમાં ટૂલ બોક્સની અંદર વિવિધ પ્રકારના ટૂલ્સ આપેલા છે, અને તેના મારફતે આપણે કાર્ય કરી શકીએ છીએ. બરાબર. તો ટૂલ બોક્સમાંથી કોઈપણ ટૂલ્સનો ઉપયોગ કરી શકાય. તેમજ વચ્ચેનો જે ભાગ છે ત્યાં આપણે કોઈપણ ફાઇલ, એટલે કે ઇમેજ ઉપર વિવિધ પ્રકારની પ્રક્રિયા કરી શકીએ. ત્રીજા વિભાગની અંદર વિવિધ પ્રકારની લેયર છે, ચેનલ છે, ઓપ્શન છે, એ વસ્તુ તમને દર્શાવેલી હોય છે. સામાન્ય રીતે જીઆઈએમપી જે છે એમાં પારદર્શકતા, ઓપેસિટી, ઉપરા છાપરી ચિત્ર, એટલે કે એક ચિત્ર ઉપર બીજું ચિત્ર, લેયર ઉપર લેયર, વિવિધ પ્રકારની રચના કરવાની સુવિધા આપે છે. બરાબર. જે રીતે આપણી પાસે પાઠ્યપુસ્તકના એક પેજ ઉપર બીજું પેજ, બીજા પેજ ઉપર ત્રીજું પેજ, એ રીતે ઉપરા છાપરી ઉપર વ્યવસ્થિત ગોઠવાયેલું હોય છે. બરાબર. અને દરેક પેજ એ એક પ્રકારનું લેયર, એટલે કે સ્તર તરીકે ઓળખાય. અને દરેક પેજમાં વિગત કેવી હોય છે, અલગ અલગ હોય છે. બીજી વસ્તુ કે અહીંયા જે ચિત્ર છે તેમાં A, B, C અને D. જુઓ, તો પહેલું ચિત્ર એ છે, એમાં બિલોરી મેગ્નીફાયર આપેલ છે. બીજા ચિત્રમાં મેગ્નીફાયર બેકગ્રાઉન્ડ સાથે, બેકગ્રાઉન્ડ વગર, એટલે કે વ્હાઇટ આપેલ છે. સી ચિત્રની અંદર જોઈએ તો ફક્ત આપણને એક ઇમેજ આપેલી છે, અને ડીની અંદર એક સાથે 2 ચિત્ર જોવા મળે છે, એટલે કે બી અને ડી. તો એક લેયર ઉપર બીજું લેયર અહીંયા ગોઠવેલું છે. બરાબર. અને એક સાથે આપણે પારદર્શક રીતે 2 ચિત્રની રચના જોઈ શકીએ છીએ.
તો GIMPની અંદર આપણે અહીંયા આ રીતે લેયર મારફતે એક ચિત્ર ઉપર બીજું ચિત્રને ગોઠવી શકીએ અને તેની રચના કરી શકીએ અને દરેક ચિત્રને એકસાથે આપણે એક જ પળમાં જોઈ શકીએ છીએ. તો લેયર જે છે એ નીચે આપણને સમજૂતી આપેલી છે લેયર્સવાળી, તે જોઈએ. લેયર એટલે કે પળ, બરાબર, એટલે કે સ્તર. જુઓ, આપણી પાસે આ 1 નંબરનું લેયર, 2, 3, 4 અને 5, પાંચે 5 લેયર એક સાથે અહીંયા જોવા મળશે. તો પહેલું લેયર જે છે એમાં ફક્ત એક ચિત્ર મૂકેલું છે. બીજા લેયરમાં આપણને પાઠ્યપુસ્તકનું ચિત્ર અહીંયા પાછળના બેકગ્રાઉન્ડમાં જોવા મળે છે. અહીંયા GIMP એટલું ત્રીજા નંબરમાં જોવા મળે છે. અહીંયા ફક્ત લાઈન છે 4 નંબરના લેયરમાં, એ નીચે દર્શાવેલી છે. અને યુઝર મેન્યુઅલ અહીંયા પછીના લેયરમાં દર્શાવેલી છે. તો ટૂંકમાં દરેક વિગત એક જ લેયરમાં આપણે પ્રસ્તુત કરી શકીએ છીએ, બરાબર. તો GIMPમાં આવી સુવિધા પણ ઉપલબ્ધ હોય છે. તેમજ અહીંયા આપણે કોઈ નવી ફાઇલની રચના કરવી હોય તો નવી ફાઇલની રચના પણ કરી શકીએ. તેમજ તેમાં આવતા વિવિધ પ્રકારના ટૂલ્સમાં લંબગોળ જેવી આકૃતિની રચના કરવા માટે ઇલિપ્સ ટૂલનો ઉપયોગ કરીએ અને શિફ્ટ કી દબાવી રાખીને ડ્રેગ કરીએ એટલે ફક્ત વ્યવસ્થિત ગોળ આકૃતિની રચના કરી શકાય. જો એ ઇલિપ્સ ટૂલનો ઉપયોગ તેમજ રેક્ટેંગલ ટૂલનો ઉપયોગ કરેલો છે. ઇલિપ્સ ટૂલ મારફતે આપણે લંબગોળ અથવા તો ગોળ જેવી આકૃતિ દોરી શકીએ, સર્કલ, વર્તુળ. અને રેક્ટેંગલ ટૂલનો ઉપયોગ કરીને ચોરસ અથવા તો લંબચોરસની રચના કરી શકીએ, બરાબર. તો અહીંયા આપણી પાસે એ વસ્તુની રચના કરેલી છે. શિફ્ટ કી દબાવી રાખો એટલે તમારું વર્તુળ જે છે ગોળ એ એકદમ વ્યવસ્થિત જોવા મળશે, એટલે કે ચોક્કસ રચના કરી આપશે. પછીનું ટૂલ આપેલું છે ફ્રી સિલેક્શન ટૂલ. તો એમાં તમે સામાન્ય રીતે આપણી ઈચ્છા પ્રમાણે કોઈ ચોક્કસ આકારની રચના કરી શકીએ, બરાબર. પેન્સિલનો ઉપયોગ કરીને સીધી લીટીની રચના કરી શકીએ. તેમજ એક કરતાં વધારે આકાર એટલે કે બહુકોણવાળી રચના કરવી હોય તો પોલિગન ટૂલનો ઉપયોગ કરી શકાય. નીચે આપણી પાસે એવી વિવિધ પ્રકારની ટૂલ્સની ઉપયોગિતા આકૃતિ સાથે દર્શાવેલી છે. આકૃતિ 8.28ની અંદર જોઈએ તો એમાં શેપ આપેલા છે પોલિગન ટૂલ મારફતે વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરીને. પછી આપેલું છે કે ચિત્રમાં તમારે રંગની રચના કરવી હોય, રંગ પૂરવો હોય તો 2 ઓપ્શન આપેલા છે. એક છે એડિટ મેનુમાં ફિલ વિથ FG કલર એટલે કે ફોરગ્રાઉન્ડ કલર, બરાબર. અને તેમાં તમે ફોરગ્રાઉન્ડ કલરનો ઉપયોગ કરી શકો, બરાબર. તેમજ એટલે કે બોર્ડર દોરવી હોય તો બેકગ્રાઉન્ડ રંગ અને લાઇન એટલે કે લીટી સ્ટ્રોકનો ઉપયોગ કરીને આપણે રંગ પૂરી શકીએ. અને રંગ પૂરવા માટેનો બીજો ઓપ્શન પણ આપેલો એ બકેટ ફિલ ટૂલ. એનો ઉપયોગ કરીને આપણે ચિત્રની અંદર કોઈપણ જગ્યાએ તમે રંગ પૂરી શકો છો, બરાબર. તો અહીંયા બકેટ ટૂલનો ઉપયોગ કરેલ છે. ફોરગ્રાઉન્ડ કલરનો ઉપયોગ કરીને આકૃતિમાં રંગની રચના કરેલી છે, રંગ પૂરેલો છે એવું આપણે જોઈ શકીએ છીએ. તો એ વિવિધ પ્રકારની આકૃતિમાં આવી વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ તમે કરી શકો. તેમજ અહીંયા આપણી પાસે અંડો અને રીડો આપેલું છે. છેલ્લી ક્રિયા ઉલટાવવા માટે અને છેલ્લી ક્રિયા ઉલટાવી હોય તેને પાછી લાવવી હોય તો એના માટે રીડું. તો એના માટે મેનુ આવશે એડિટ મેનુમાં અંડુ, બરાબર. અથવા કીબોર્ડ ઉપરની કંટ્રોલ સાથે Z કી દબાવો એટલે આગળ પાછળની ક્રિયાઓને તમે ઉલટાવી શકો છો. ચાલો, પછીનો મુદ્દો એ GIMPમાં ક્રોપિંગનો આપેલો છે, અગત્યનો. તો ક્રોપિંગ મારફતે ચિત્રનો તમારો અમુક ચોક્કસ ભાગ હોય, બરાબર, તે ભાગને અલગ પાડવાની ક્રિયા છે અને ક્રોપિંગ તરીકે ઓળખવામાં આવે છે. જે સામાન્ય રીતે અત્યારે જોવા મળતા દરેક પ્રકારના સ્માર્ટફોન હોય તે સ્માર્ટફોનની અંદર આપણે ફોટો કેપ્ચરિંગ કરીએ છીએ ત્યારે એમાં વધારાનો જે ભાગ હોય એને આપણે કાઢી નાખીએ છીએ ક્રોપિંગની પ્રોસેસ કરીને, બરાબર. તો તેવી જ પ્રક્રિયા અહીંયા GIMPમાં ક્રોપિંગની પ્રક્રિયાનો ઉપયોગ કરી તેમાં આપણે
એક પ્રકારની જે અલગ ફાઇલ હોય બરાબર, તે ચોક્કસ ભાગને આપણે શું કરી શકીએ, દૂર કરી શકીએ. એટલે કે બોર્ડરવાળો ભાગને આપણે દૂર કરવો હોય, ચિત્રના અમુક ચોક્કસ ભાગને કાપવો હોય, તો એના માટે ક્રોપિંગની પ્રોસેસ કરવામાં આવે છે. પછી આવે છે સ્કેલિંગ. સ્કેલિંગ નામની પ્રોસેસથી સામાન્ય રીતે આપણે તસવીરને આપણી જરૂરિયાત પ્રમાણે નાની અથવા તો મોટી, નાની કરવી એટલે રિડ્યુસ કરવી, મોટી કરવી એટલે એનલાર્જની પ્રોસેસ કરવી. તો ચિત્ર હોય, તસવીર હોય, તેને નાની કે મોટી કરવાની પ્રક્રિયાને સ્કેલિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને એ પ્રોસેસ કરવા માટે ઇમેજ મેનુમાં સ્કેલ ઇમેજ ઓપ્શન પસંદ કરી તેમાં એક ડાયલોગ બોક્સમાં આવશે અને ડાયલોગ બોક્સમાં હાઇટ એન્ડ વિડ્થ, ઊંચાઈ અને પહોળાઈ બરાબર, એમાંથી એક જ આપણે ચેન્જ કરીએ એટલે બાકીનો બીજો ઓપ્શન હશે તે આ મુજબ, એટલે કે એમની જરૂરિયાત મુજબ બદલાઈ જશે બરાબર. અને જરૂરિયાત મુજબ એ પ્રમાણેની જે રચના છે, એટલે કે ઊંચાઈ અને પહોળાઈનો ગુણોત્તર છે, એને એસ્પેક્ટ રેશિયો તરીકે ઓળખવામાં આવે છે બરાબર. અને એમાં તમે એક જ માપ બદલીને બંને માપની અંદર ફેરફાર કરી શકો, એટલે કે એક પ્રકારની ગુણોત્તર પ્રકારની રચના કહેવામાં આવશે અને એના મારફતે સ્કેલિંગ કરી શકાય છે. તો આકૃતિ 8.28 છે, તેની અંદર આપણી પાસે ક્રોપિંગની પ્રોસેસ દર્શાવેલી છે અને સ્કેલિંગની પ્રોસેસ દર્શાવેલી છે. તો ક્રોપિંગ મારફતે ક્રોપ કરીએ છીએ ત્યારે તો જો અહીંયા આટલી ચિત્ર ઇમેજ પસંદ કરેલી છે બરાબર, તો એમાં આટલી ઇમેજ જ તે ક્રોપ થઈને બાકીનો જે બહારનો ભાગ છે એ બધો નીકળી જશે, દૂર થઈ જશે ક્રોપિંગની અંદર. અને સ્કેલિંગનો ઉપયોગ કરીને આપણે સામાન્ય રીતે જે ચિત્ર છે, તો સ્કેલિંગની પ્રોસેસ કરીએ છીએ ત્યારે એમાં તમે જેટલો ભાગ પસંદ કરશો બરાબર, સ્કેલિંગ જે છે એમાં તમારી ચિત્રની સાઇઝ જે છે, વિડ્થ એન્ડ હાઇટ બરાબર, એ બંનેમાં નજીવો આપણે ફેરફાર કરી શકીએ, એટલે કે એક સાથે ફેરફાર કરી શકીએ સ્કેલિંગ પ્રોસેસ મારફતે. અને ત્રીજી પ્રક્રિયા આપેલી છે રોટેટ ઇમેજ બરાબર. અત્યારે જુઓ બીજી આકૃતિ જે છે 2 નંબરની, એ જ આકૃતિને મેં રોટેટ કરેલી છે બરાબર, એટલે કે એને ફેરવેલી છે. તો અહીંયા જે આકૃતિ છે આ પોઝિશનમાં બરાબર, તે પોઝિશન આખી ચેન્જ થઈ જશે અને રોટેટ મારફતે એ પ્રમાણે પ્રોસેસ જોવા મળશે. તો અહીંયા આપણું ચેપ્ટર 8મું જે છે એ ઉબુન્ટુની અતિ મહત્ત્વની ઉપયોગી સુવિધાઓમાં પૂર્ણ થાય છે. અને અહીંયા આપણું ચેપ્ટર થિયરિકલ પૂરી થાય છે. અને દરેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ફરીવાર જોવાનો પ્રયત્ન કરજો અને શક્ય હોય ત્યાં સુધી દરેક વસ્તુ સમજવાની કોશિશ કરજો બરાબર. ચાલો બાય વિદ્યાર્થી મિત્રો.